મોર્નિંગ, હું છું પ્રિયંકા લીંબાસી અને તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. આશા રાખું કે તમે બધા મજામાં હશો. અત્યારે વાગી ગયા છે 8 સવારના અને હું છું કિચનમાં, કારણ કે સવારનો નાસ્તો હજી બનાવવાનો બાકી છે. ચલો ફટાફટ બનાવી નાખું સવારનો નાસ્તો. એ પહેલાંની એક ઝલક હું તમને બતાવી દઉં છું. આજ સવારે હું ઉઠી ગઈ હતી સવારમાં 5 વાગ્યાની અને કિચનમાં આવીને મેં પહેલાં ગરમ ગરમ હુંફાળું અદરક લીંબુવાળું પાણી મેં પી લીધું હતું. અદરક નાખી હતી, હાફ લેમન લીધું હતું. અહીંયા આવી રીતે પાણી ઉકળી ગયું પછી મેં એને ગવણીમાં ગાળી લીધું હતું આવી રીતે, અને ઠંડુ થઈ ગયા પછી મેં એને મગની અંદર ટ્રાન્સફર કર્યું હતું અને હાફ લેમન મેં એડ કરી લીધું હતું એની અંદર. બેક ટુ ધ કિચન. દૂધ હજી ગરમ છે કારણ કે હું ઉઠીને ત્યાં જ ગરમ કરી નાખ્યું. 6 વાગ્યાનું ગરમ કર્યું હતું તો હજી ગરમ છે કારણ કે ગરમી જ એટલી છે મારે. એન્ડ હવે હું ચા મૂકી દઈશ પહેલાં. ઉઠી ગઈ બેટા? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને સૌથી વધારે ઇલાયચી વાળી ચા બહુ જ ભાવે, બહુ જ. તો પેલા ઇલાયચીને છે ને પેલા ખાંડી લઈશ એને પહેલા. તો અહીંયા ઇલાયચી લીધી છે અને પછી એને ખાવણીમાં નાખીને હું ફટાફટ એને ખાંડી નાખીશ. તો અહીંયા ઇલાયચી ખંડાઈ ગઈ છે અને હવે હું એને ચાયની અંદર એડ કરી દઈશ. ચલો તો ઇલાયચી નાખી દીધી. અને છે ને નાસ્તામાં આજે ગરમ નાસ્તો કંઈ બનાવવાનો નથી કારણ કે ઓલરેડી છે ને મુઠિયા મેં રાત્રે બનાવ્યા હતા, તો મુઠિયા ઓલરેડી પડેલા છે, તો એને હું ખાલી ગરમ કરી દઈશ. કારણ કે એવરીડે નો ગરમ ગરમ નાસ્તો કાંઈક ને કાંઈક બનતો હોય છે. મુઠિયા સ્પેશિયલી છે ને મને સવારમાં બહુ જ ભાવે. મતલબ અમુક વસ્તુ એવી હોય ખબર છે સવારમાં વધારે ભાવે, એનો ટેસ્ટ વધારે ચડી જાય. એને મુઠિયા એક વસ્તુ છે કે સવારમાં મને ભાવે. પાવભાજી એક વસ્તુ છે કે સવારમાં મને ભાવે, કારણ કે પાવભાજી જ્યારે બનાવું ને તો થોડીક એવી વધારે બનાવું અને બીજા દિવસે એનો ટેસ્ટ ચડી જાય એટલે વધારે મજા આવે ખાવાની. અને હા, એક સેન્ડવિચ એ છે કે બીજા દિવસે થોડીક તો વધારે બનાવું, એક પીસ વધારે તો સવારે ચારે બહુ જ મજા આવે ખાવાની. જો મારી જેવું કોઈ હોય ને આવું તો કમેન્ટ તો કરજો કે જે રાત્રે અમુક આવી વસ્તુ બનાવેલી હોય સવારે ખાવાની ચારે બહુ મજા આવે મને. પાવભાજી તો ન ચારે ખાઈએ, પણ મુઠ્ઠીઓ અને સ્પેશિયલી સેન્ડવિચ મજા આવે ચારે ખાવાની, બહુ મજા આવે. ટ્રાય કરજો તમે ક્યારેય ના કર્યું હોય તો પછી કમેન્ટ કરીને મને સ્પેશિયલી જણાવજો કે તમને મજા આવે છે કે નહીં. Hi Vigo, good morning. Good morning. What are you doing? મારી ડાયરીમાં ટાઇટલ્સ લખું છું. અચ્છા, આજે શું લખવાની છે તું ડ્રાઈવમાં? ટાઇટલ્સ લખું છું, પછી જે ટાઇટલ લખ્યા છે એ બધા મેં લખી દઈશ. અચ્છા, એની વિશે લખી નાખીશ. સો ટુડે યુ આર રાઇટિંગ અબાઉટ ડ્રીમ્સ એન્ડ flowers. That's nice. તો અહીંયા ચાય અને નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. વાહ, શું સુગંધ આવે છે ચાયની. એસેન્ડિંગ આપું? એસેન્ડિંગ નંબર અહીંયા છે ને એકચ્યુઅલી રિહાનનું હોમવર્ક હું એનું પ્રિપેર કરું છું, કારણ કે રિહાન અત્યારે સૂતો છે અને ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તા પાણી કરીને પછી હોમવર્ક કરવા બેસે. તો જેનું હોમવર્ક રેડી હોય ને તો ફટાફટ કરી નાખે, ન કરી રમતે ચડી જાય. એટલે ઉઠીને પહેલાં મેક શ્યોર કે હું એનો હોમવર્ક પહેલાં લખી નાખું. તો ત્યારે એને અત્યારે એકચ્યુઅલી સિનિયર કેજીમાં હતો અને હવે ફર્સ્ટમાં આવશે, કારણ કે હવે વેકેશન ખુલશે ને એટલે ફર્સ્ટમાં આવશે. તો એ લોકોને ઓલમોસ્ટ એસેન્ડિંગ નંબર, ડિસેન્ડિંગ નંબર, એડિશન, સબસ્ટ્રેક્શન એ 4 વસ્તુ તો કવર થઈ ગઈ છે. તો એ ભૂલી ના જાય એટલે એવરીડે થોડું થોડું એને રિપીટ કરાવવું એટલે એટલીસ્ટ એ મેથ્સની અંદર એટલું કવરઅપ થઈ જાય અને ભૂલે નહીં. એસેન્ડિંગ નંબર, ડિસેન્ડિંગ નંબર, એડિશન, સબસ્ટ્રેક્શન 4 વસ્તુ થઈ જશે. એડિશન, સબટ્રેક્શન બે સાથે જ આપી દઈશ. એડિશન અને સબસ્ટ્રેક્શન. હા, તો કન્ફ્યુઝન થાય તો કેમ કન્ફ્યુઝન?
લાઈક કેવું ડિઝાઇન કે મતલબ કેવો એડિશન છે કેવો હોય સબટ્રેક્શન એડિશનની સાઇન શું છે યસ અને સબસ્ટ્રેક્શનની સાઇન માઇનસ પણ એને ખબર પડશે કેવું he knows addition मतलब this and subtraction मतलब horizontal line મેં એક કામ કરે અહીંયા મને હેલ્પ કરતો હતો મને પહેલાં અહીંયા એડિશન સબસ્ટ્રેક્શન છે તો પહેલાં 2 ડિજિટ નંબર આપું છું કે 1 ડિજિટ નંબર આપું મમ્મી તું એક કામ કર તું એડિશન 2 ડિજિટ નંબર કર અને સબટ્રેક્શન 1 ડિજિટ નંબર કર એમ જ કરું ચાલ સબસ્ટ્રેક્શન છે ને એને 1 ડિજિટ નંબર આપી દઉં રેહાનનું એક પેજ થઈ ગયું વિયાનો તારું એક બનાવી નાખું શું લખું તારા માટે મમ્મી હું તને બતાવું મારી બુકમાં છે શું પણ મારી બુક સેના કયું ટોપિક ઇંગ્લિશ મેથ્સ સાયન્સ નહીં 4 ડી બતાવું 4 ડિજિટ નંબર I have 4 digit product. greatest number smallest number હા એ બધું number name place the value okay almost 10 વાગી ગયા છે તો ફ્રીજમાંથી થોડું વેજીટેબલ કાઢી નાખું જેનું મને જ્યુસ બનાવવાનું છે તો અત્યારે હું વિચારું છું કે बीटरूट एक काढूं एक कैरेट काढूं मेरी सांभला यस अरे बे आवला तो बीटरूट कैरेट अने आवलाનું જ્યુસ બનાવીશ અત્યારે તો એ જ્યુસ બનાવવા માટે બીટરૂટ આવલા અને મેં કેરેટ લઈ લીધું છે જ્યુસ ઓલરેડી રેડી છે સો જ્યુસ રેડી છે જો મને જ્યુસ બહુ જ ભાવે સ્પેશિયલી વેજીટેબલ જ્યુસ સુપર ઓકે સો તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક શેર સબસ્ક્રાઈબ માય વિડીયો એન્ડ કંઈ પણ સજેશન હોય વ્લોગના વિશે તમે જરૂર કમેન્ટ કરી શકો છો એના રિલેટેડ એન્ડ કંઈ પણ તમને ઈચ્છતા હોય કે આ પ્રકારનો વિડીયો બનાવો તો એ પણ તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો સો થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો થેન્ક યુ સો મચ